નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. હવે મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે સૌથી પહેલું માપ શોધીએ છીએ જેનું નામ છે મધ્ય. હવે એ મધ્ય આપણે અવર્ગીકૃત માહિતી માટે પણ શોધતા શીખ્યા, વર્ગીકૃત असतत आवृत्ति वितरण માટે પણ શોધતા શીખ્યા, અને એમાં પણ બંને પદ્ધતિ છે, સીધી રીત અને ટૂંકી રીત. તો આ સેશનની અંદર આપણે મધ્યક જ શોધવાનો છે, પણ કોના માટે? તો કે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે. એટલે કે મને જે વર્ગ આપેલા હોય, સતત મતલબ વર્ગવાળું આવૃત્તિ વિતરણ, તો જે વર્ગવાળું આવૃત્તિ વિતરણ હોય એના માટે મધ્યક કેવી રીતે શોધાય? તો એના માટે આપણે જોઈએ સૌથી પહેલા તો વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે મધ્ય. સતત એટલે વર્ગવાળું આવૃત્તિ વિતરણ. તમને જે વર્ગવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એના માટે આપણે મધ્ય કેવી રીતે શોધી શકીએ? તો એના માટે શરૂઆત કરીએ તો એક્ઝામ્પલ નંબર 4 સ્વાધ્યાય 3.1 સ્વાધ્યાય 3.1 એનો એક્ઝામ્પલ નંબર 4. સૌથી પહેલા કોણ? એના પછી આપી છે મને વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે રકમમાં છીએ આ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ શું છે? f. રકમ જોઈએ તો એવું કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે, તો વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. તો અહીંયા મને ગુણ આપ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એને હું કહીશ f5. તો વર્ગ કઈ રીતે છે? તો 0 થી 10 થી લઈ અને 60 થી 70 સુધી. મતલબ અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. વિદ્યાર્થીઓની સંખ્યા મને આપી છે 3, 5, 12. 3, 5, 12, 16, 11, 5 હવે આ મેથડની અંદર સૂત્ર સેમ રહેશે જેવું આપણે સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવા માટે ઉપયોગમાં લીધું એ છે, પરંતુ તમે એમાં પણ ચેન્જ લાવી શકો. જો તમે di તરીકે માત્ર xi - a લો, ધ્યાનથી સમજો, જો di તરીકે માત્ર xi - a લો તો સૂત્ર સેમ બને a plus sigma fi di upon n into c. પરંતુ જો di is equal to xi minus a upon c લો તો સૂત્ર બદલાશે x bar is equal to a plus sigma fi di upon n into c. જો માત્ર તમે di is equal to xi minus a લીધા તો સેમ સૂત્ર a plus sigma fi di upon n, પરંતુ એ જો તમે c વડે ભાગો છો તો અહીંયા તમારે એને c વડે ગુણવું પડે. આ વાત હતી કોની? ટૂંકી રીતમાં. બાકી જો સીધી રીત
ફરીથી દાખલો ગણવો છે તો વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ હોય કે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ હોય, આ બંને માટે મધ્યકનું સૂત્ર એક જ રહે છે અને જે છે x બાર ઇઝ ઇક્વલ ટુ સીધી રીતે મધ્યક x bar is equal to sigma fi xi upon n. x bar is equal to શું થાય તો કે sigma fi xi upon n. હવે જુઓ અહીંયા મને n તો મળી જશે. કઈ રીતે? હું fi નો સરવાળો કરું એટલે મને શું મળી જાય? n. તો કેલ્સી ની અંદર તમે કેલ્ક્યુલેશન કરો 3 + 5 + 12 + 16 + 11 + 5 + 4 તો આ બધાનો ટોટલ થાય છે 6. કેટલો ટોટલ થાય છે? 6. હવે જુઓ આના માટે મારે જોઈશે શું તો કે fi xi, પણ મારી પાસે અહીંયા xi તો નથી, મારી પાસે માત્ર fi છે. તો xi મેળવવા માટે શું કરવું? તો હવે અહીંયા xi મિત્રો xi કઈ રીતે લેવાના? તો યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તમને વર્ગ આપેલા હોય અને વર્ગ પરથી એની xi મેળવવી હોય તો xi નો મતલબ થશે મધ્ય કિંમત. શું થાય? મધ્ય કિંમત. અને મધ્ય કિંમત આપણે શીખ્યા છે મધ્ય કિંમત બરાબર, જો તમને સૂત્ર યાદ હોય તો મધ્ય કિંમતનું સૂત્ર આવું તો મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા અપોન બે. મધ્ય કિંમતનો મતલબ શું થાય? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા અપોન બે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો દરેકે દરેક માટે મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત માટે જોઈએ તો 10 + 0 0 + 10 એટલે કેટલા થાય? 10. જુઓ આ અધઃ સીમા 0 પ્લસ ઉર્ધ્વ સીમા 10 તો 0 + 10 10 અપોન 2 મતલબ એની મધ્ય કિંમત કેટલી થાય? તો 5. એવી રીતે અહીંયા જોઈએ તો 10 + 20 એટલે 30 30 અપોન 2 તો 15. અહીંયા જોઈએ 30 + 20 તો 50 50 અપોન 2 તો 25. 30 + 40 તો 70 70 અપોન 2 તો 35. દરેક વખતે હવે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અહીં તમે જુઓ દરેકે દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ કેવી છે? સમાન. તો જ્યારે પણ દરેકે દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે અહીં આપણે લખી દો 5 5 માં આની વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે દરેકે દરેકની. તો 5 માં 10 ઉમેરો તો 15 15 માં 10 ઉમેરો 25 25 માં 10 ઉમેરો તો 35. હવે 35 ની અંદર 10 ઉમેરીએ તો 45 45 માં 10 ઉમેરો તો 55 અને 55 માં 10 ઉમેરો તો 65. તમે કેલ્ક્યુલેશન કરશો તો પણ જવાબ આ જ પદ્ધતિથી મળશે. તો અહીંયા મને fi મળી ગયો, xi મળી ગયો. હવે માત્ર એક જ કોલમ બનાવવાની છે જેનું નામ છે fi xi. તો fi xi કઈ રીતે બને? તો fi xi fi અને xi નો ગુણાકાર. તો જોઈએ 3 × 5 15 પછી 5 × 15 તો 75 25 × 12 તો 300 35 × 16
तो 560 11 गुण્યા 45 तो 495 પછી 55 ગુણ્યા 5 તો 275 અને 65 ગુણ્યા 4 તો 260 અને હવે તમે આ બધાનું ટોટલ કરો 15 + 75 + 300 + 560 + 495 + 275 + 260 તો તમને જવાબ મળશે 1980. તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. સિગ્મા fi નો મતલબ થાય fi નો સરવાળો એટલે કે 1980 અપોન n. n કેટલો લેવાનો છે તો કે fi નો સરવાળો એટલે કે 56 ઇઝ ઇક્વલ ટુ 1980 અપોન 56 કરશો તો જવાબ આવશે 35.36. તો આ થઈ ગયો મારો સીધી રીતે મધ્યક, જેની અંદર સીધી રીતથી આપણે સીધી રીતે મધ્યક શોધ્યો. કોના માટે તો કે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે, કે વર્ગવાળું આવૃત્તિ વિતરણ આપણને આપ્યું હોય અને એના માટે આપણે સીધી રીતે મધ્યક કેવી રીતે શોધી શકાય તો એ પદ્ધતિ આપણે શીખી. હવે આ જ દાખલો આપણે ટૂંકી રીતથી પણ શીખવાનો છે. તો એના માટે પણ પદ્ધતિ બદલાશે પરંતુ એનો જવાબ ક્યારેય બદલાતો નથી. કોઈ પણ એક્ઝામ, ચાહે મધ્યક હોય, મધ્યસ્થ હોય, બહુલક હોય, ચતુર્થક હોય, દશાંશક હોય, એની અંદર પદ્ધતિ દરેકની સેમ રહેશે. પરંતુ મધ્યક જે છે એમાં તમે કોઈ પણ પદ્ધતિમાં વર્ગીકૃત હોય, અવર્ગીકૃત હોય, તમે દાખલો સીધી રીતથી ગણો કે ટૂંકી રીતથી ગણો, એનો જવાબ ક્યારેય બદલાતો નથી. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી દો. સીધી રીતથી એનો જવાબ યાદ રાખજો. આનો જવાબ આવે છે 35.36 ગુણ. હવે આપણે આ દાખલો ટૂંકી રીતથી પણ ગણીએ, એનો જવાબ પણ કેટલો આવશે? 35.36 ગુણ. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલ લખીએ. હવે આપણે એક્ઝામ્પલ ગણવાનો છે ટૂંકી રીતે મધ્યક. તો ટૂંકી રીતે મધ્યક એનું સૂત્ર x bar = a + સિગ્મા fi di upon n. આવું સૂત્ર ક્યારે થશે તો કે જ્યારે હું di તરીકે માત્ર શું લઉં? xi - a. હવે અહીંયા યાદ રાખજો, ટૂંકી રીત એટલે એની ગણતરી ટૂંકી નથી, પરંતુ ટૂંકી રીતનો ઉપયોગ શા માટે થાય છે? તો જે સંખ્યાઓ આપણને આપી છે એ સંખ્યાઓ જ્યારે ખૂબ જ મોટી હોય તો એ સંખ્યાઓને નાની કરવા માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ. તો હવે
અહીંયા મારે fi di જો n મારી પાસે છે એ હંમેશા શેમાંથી ધારવાનો છે xi માંથી, તો આ મારી xi છે, હું આમાંથી કોઈ પણને a તરીકે ધારી લઈશ. તો એક તરીકે કોને ધારું? તો હું કોઈ પણ સંખ્યાને ધારી શકું, પરંતુ જો હું સૌથી નાની સંખ્યા ધારીશ તો મારું બેનિફિટ કે મારી એક પણ સંખ્યા માઈનસ નહીં આવે. તો અહીંયા આપણું સૌથી નાનું કોણ છે? 5. તો હું 5 ને શું ધારી લઈશ? અને એના પરથી હવે હું બનાવીશું di. તો di નું સૂત્ર બનશે xi - a. di નું સૂત્ર શું થાય? તો xi - a. અહીંયા હું હજી ધારું તો તમે જુઓ દરેકના છેદમાં કેટલા છે? 5. સોરી, દરેકનો એકમનો અંક કયો છે? 5 છે. હવે હું 5 માંથી આમાંથી દરેક સંખ્યામાંથી હું 5 કાઢીશ તો એકમનો અંક હંમેશા બધા માટે 0 વધશે. તો હું દરેકને 10 વડે ભાગી શકું છું. તો અહીંયા આપણે એવું કરવું નથી, ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો 5 માંથી 5 જાય તો 0, 15 માંથી 5 જાય તો 10, 25 માંથી 5 જાય તો 20, 35 માંથી 5 જાય તો 30, 45 માંથી 5 જાય તો 40, 55 માંથી 5 જાય તો 50 અને 65 માંથી 5 જાય તો 60. તો આ મને મળી ગયું di. અને હવે હું છેલ્લી કોલમ બનાવીશ fi di. અહીંયા ભૂલ ના થાય, fi di નો મતલબ થાય આ fi અને આ di આ બંનેનો ગુણાકાર. તો fi di નો આપણે ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 0 તો 0, 5 ગુણ્યા 10 તો 50, 20 ગુણ્યા 12 તો 12 × 24 મતલબ અહીં થશે 240. અહીંયા 16 ગુણ્યા 30 તો 16 × 48 મતલબ અહીં થશે 480. 11 ગુણ્યા 4 એટલે કે 44 તો 11 ગુણ્યા 40 થશે 440. 50 ગુણ્યા 5 તો 12 25 મતલબ 250 અને છેલ્લે 60 ગુણ્યા 4 60 ગુણ્યા 4 24 મતલબ અહીંયા થશે 240. તો fi di નો ગુણાકાર તમે જોશો તો 0 + 50 + 240 + 480 + 440 + 250 + 240 આ બધો સરવાળો કરો તો સરવાળો તમને મળશે 1700. અને હવે આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ કે નું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di upon n. તો a તરીકે આપણે કોને લીધા? તો કે 5 પ્લસ સિગ્મા fi di એટલે કે fi di નો સરવાળો 1700 upon n એટલે કે 56. તો ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 1700 upon 56 કરો તો એનો જવાબ આવે છે 30.36 બરાબર. 30.36 પ્લસ 5 મતલબ 35.36 ફાઇનલ આન્સર એટલે કે 35.36 ગુણ x બાર બરાબર આ મારો ફાઇનલ જવાબ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અવર્ગીકૃત માહિતી માટે જોયું, વર્ગીકૃત અસતત માટે જોયું અને વર્ગીકૃત સતત માટે પણ જોયું કે જ્યારે પણ મધ્યક માટે કોઈ પણ દાખલો સીધી રીતથી ગણો કે ટૂંકી રીતથી એનો જવાબ ક્યારેય બદલાતો નથી. તો વર્ગીકૃત અસતત માટે આપણે જે જોયું અને આ જે છે એ છે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટેનો મધ્યક. તો એ આપણે અગાઉ સીધી રીતથી પણ જોયો, આ દાખલો ટૂંકી રીતથી પણ જોયો. તો હવે આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરો.